શ્રી કૃષ્ણ. આપણે આ પેપલીમ કુર્તીની કટિંગ કરી હતી, કર્યું હતું. હવે આજે એનું સ્ટિચિંગનું વિડીયો જોયું. હાવ સહેલું છે અને એકદમ સરળ છે, ફટાફટી થઈ જાય. જો મેં અહીંયાથી ગળું, અહીંયાથી 2.5 3નું ગળું લીધું છે. પછી અહીંયાથી ગોળ શેપ આપણે કેનવાસની જરૂર નથી. કેનવાસ વગર આપણે એમાં ગળું પલટાવીને સરસ આપણે કરશું. આ 13 વર્ષની છોકરીની મસ્ત પેપલીમ ફ્રોક છે. જો આવી રીતના ગોળ શેપ આપી દેવાનું. જો આ આગળનું છે, અહીંયાથી આપણે સેજ આમ કપડું રાખીને અહીંયાથી આપણે કટ કરી દેવાનું છે. આવી જ રીતના પાછળનું ગળું આવશે, સેમ આમ જ ગોલમાં. જો આવી જ રીતના પાછળનું ગળું આવશે. એમાં આપણે 3.5નું ગળું રાખવાનું પાછળમાં, અને 2.5નું આમ રાખીને 3.5નું ગળું રાખવાનું. અને આ આપણે આગળમાં જોઈ લેજો. અને પછી આને આવી રીતના આને પલટાવી દેવાનું. એક સિલાઈ આપણે એમાં ફિનિશિંગ ટચ દેવા હાટું એક સિલાઈ આપણે અહીંયાથી આ કાપડને આમ રાખીને જો કરી દેવાનું અને હાથેથી પ્રેસની શેપ આપી દેવાની. જો આ થઈ ગયું. હવે આપણે હવે આને આપણે હું 4 થી 4:30 લાઈવ આવું. તમે લાઈવ સ્ટિચિંગની કટિંગની મારું ક્લાસનું કટિંગનું જોવાનું હશે તો તમે એમાં આવજો. રોજ 4 થી 4:30 અંદર. પછી આ થઈ ગયું. પછી આપણે એને ફરતે જોઈન્ટ કરી દેવાનું. જો પછી એની ફરતે આપણે નીચે ફોલ્ડ કરીને આમાં સિલાઈ મારવાની છે. થોડુંક મશીન રોકી દેવાનું. પછી આપણે સીધે આવી રીતના એક ફોલ્ડ આમ મૂકીને અને એક ફોલ્ડમાં આવી રીતના સિલાઈ મારવાની છે. જો આવી રીતના આંગળીની શેપ આપવાની. પછી આ કાપડને આપણે આમ રાખીને આ કાપડને આપણે આવી રીતના રાખવાનું અને અહીંયાથી વચ્ચેથી આપણે આ કાપડને કટ કરી નાખવાનું છે. શું બતાવજો. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાનું છે. આ જો આપણે આગળનો ભાગ ને પાછળનું થઈ ગયું છે. હવે આપણે આમાં
શોલ્ડર જોઈન્ટ કરવાનું છે. જો આવી રીતના અહીંયા બે હામે હામું મૂકવાનું. આ સીધું છે તો પાછળવાળું સીધું જ મૂકવાનું. જો આવી રીતના મૂકી દેવાનું અને અહીંયાથી આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દેવાનું. જો પછી આપણે આને ધારી આમ કરીને પાછળના બાજુ ગળું આવે ને એવી રીતના આપણે અહીંયાથી સરસ એ કરવાનું છે આપણે ઓછું જ કાપડમાં. જો હવે આ સીધી લીટી ઊભી જેમાં જોઈ એટલે આપણે અહીંયાથી લેવું. જો અહીંયાથી આ મૂકી દેવાનું. 2 થી 2.5 ઇંચમાં આપણે આમને એમને સિલાઈ કરી લેવું. જો આવી રીતનામાં ફિટ કરીને આમ પછી આપણે અહીંયાથી ચપટી લેવાની છે. જો અને શટરને ઊંચું કરીને આમ સેટ કરી દેવાનું છે. આટલામાં જ આપણે ચપટી આવી જવી જોઈએ. જો આપણને સરખું કરતું જવાનું. કાપડને આપણે આવી જ રીતના આપણે પાછળના ભાગમાં કરી નાખવાનું. જો આગળ પાછળનું બે થઈ ગયું છે. જો નાની છોકરીને 13 વર્ષની છોકરીની છે. જો આ થઈ ગઈ. હવે આપણે આમાં સ્લીવ મૂકવાની. જો હવે આપણે અહીંયાથી આવી રીતના સ્લીવ મૂકી દેવાનું. જો સ્લીવનું આગળનું ભાગ છે. હવે અહીંયા આપણે આવી રીતના ને સ્લીવ છે. સ્લીવ મૂકી દેવાનું છે. અડધું સ્લીવ મૂકવાનું. અડધું આ બાજુથી અને અડધું આ બાજુથી. પછી આને આમ રાખી દેવાનું. મોરી વાળી દીધી. હવે આપણે અહીંયાથી આમ પેક કરવાનું. ફિટિંગનું પેક કરવાનું છે. જો આમ ફિટિંગનું પેક કરવાનું છે. અહીંયાથી મોરીનું માપ લેવાનું છે. 4.5ની મોરી આપણે જોઈ લેવાનું છે. અહીંયા 4.5ની મોરી ઉપર ફિટ કરીને ગળાનું માપ 5નું આવશે. અને પછી આવી રીતના ડાયરેક્ટ આમાં નીચેથી હમણાં તમારે 10 મિનિટમાં પૂરતી તૈયાર.
છે ફ્રોક 13 વર્ષની છોકરીનું પેપલિંગ ફ્રોક જો 1.5 મીટર કાપડથી 2 મીટર કાપડમાં આપણે કરી નાખ્યું. ટોપ છે જીન્સ ઉપર પહેરવાનું. મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.